જય માતાજી, જય ગુરુદેવ। મિત્રો, ઘરમાં દરરોજ સવારે કોના દીવા કરવાથી આપણા જીવનનો બેડો પાર થાય? મિત્રો, સ્વાગત કરું છું તમારા બધાનો મા વંદના યુટ્યુબ ચેનલમાં। તમે બધા મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હોય અને હશો અને રહેજો એવી ગુરુદેવને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું। દરરોજ સવારે તમે તમારા કુળદેવીના દીવા કરતા હશો, એમની સેવા પૂજા કરતા હશો, તો તમે ક્યારેય વિચાર્યું હશે કે કોનો દીવો કરવાથી ઘરમાં સુખ થાય, આપણા જીવનનો બેડો પાર થાય, શું લાભ થાય, અને દીવો ન કરવાથી પણ શું આપણા જીવનમાં પરિસ્થિતિ સર્જાઈ શકે? દીવો કરવાથી લાભ થાય અને ન કરવાથી શું પરિણામ મળે, આવું પણ ઘણા લોકો વિચારતા હોય છે। પણ મિત્રો, સાચી હકીકત એ છે કે તમારા મનમાં, તમારા દિલમાં જે ભાવ હોય, જેવી ભક્તિ હોય, જે શ્રદ્ધા હોય દેવ ઉપર, એ પાકે છે। શ્રદ્ધા, ભક્તિ ભાવ કેવો છે એ દેવ જાણે છે। પણ દેવ કયું? તમારી કુળદેવી, તમારા પૂર્વજ દેવ, તમે જે કોઈ ઈષ્ટ દેવી દેવતાને માનતા હોય એના ઉપર તમારી ભક્તિનો જે ભાવ છે, જે શ્રદ્ધા છે, એ કેવી છે એ દેવ જાણે અને એ ભાવ પ્રમાણે તમને ફળ આપે છે। પ્રશ્ન ઘણા એવો કરતા હોય કે ત્રાંબાનું, માટીનું, પિત્તળનું જે પાત્ર હોય કોડાયું, એમાં ઘીનો, તેલનો, આડી ડિબેટ, ઊભી ડિબેટ દીવો કરી શકાય છે। બધાનો એક જ પ્રશ્ન હોય, પણ આ જે હું બોલું છું એ ભાવ હોવો જોઈએ। દીવો ચાહે કોઈ પણ પ્રકારનો હોય, આડો, ઊભો, માટીનો કે પિત્તળનો, જે પણ પાત્ર હોય, પણ દીવો કરતી વખતે મનમાં જે ભાવ કેવો છે ને, દેવ એ જાણે છે। તમે કેવા છો, તમારા મનમાં શું ચાલે છે, તમે વિચારી શું રહ્યા છો? દીવો તો કરો છો પણ અજવાળું થાય છે, અને જે દીવો કરવાની સાથે જે અજવાળું થાય છે એ અજવાળું કેવા પ્રકારનું થશે, એ શું કરવા થશે, એ જે ભાવ તમારા મનમાં હશે એવું થશે। જો તમે કુળદેવીને દીવો કરતા હોય તો કુળદેવીના નામના તમારા મનમાં મંત્ર જાપ હોવો જોઈએ, નિસ્વાર્થ સેવા પૂજા હોવી જોઈએ। તમે કંઈ મેળવવા માગતા હોય કે તમારી ભક્તિ કેવી હોય, પણ જે ભાવ મનમાં હોય એ સાચો થાય, અને એ ભાવમાં જાણે અને એ પ્રમાણે તમારા ઉપર દયા કરે। ભગવાનને પણ પ્રાર્થના કરો, માતાજીને કરો, પણ તમારી ભક્તિનો જે ભાવ હશે એ પ્રમાણે તમારા જીવનમાં અજવાળું થશે। હવે વાત કરીએ દીવાની, તો દીવો તમે જ્યારે તમારા ઘરમાં દરરોજ કરો છો મિત્રો, તો સર્વપ્રથમ તમે તમારા કુળદેવીનો જ દીવો કરો, અને દીવો હંમેશા એક જ કરવો। એક જ મા બાપ અને એક જ ભગવાન અને એક જ કુળદેવી। જો તમે એક જ ઉપર વિશ્વાસ રાખશો અને એક જ ઉપર શ્રદ્ધા, ભક્તિ, ભરોસો સંપૂર્ણ મૂકી દેશો, ચાહે ગમે તેટલું જીવનમાં દુઃખ આવે પણ વિશ્વાસ ડગમગાવવો જોઈએ નહીં। વિશ્વાસ એટલે વિશ્વાસ, રામનું નામ જ તમને તારે એટલે રામનું નામ જ, ભગવાન ભોળાનાથનું નામ એટલે કે ઓમ નમઃ શિવાય એટલે એક જ જાપ, જય શ્રી કૃષ્ણ એટલે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે એટલે રાધે રાધે। જે કંઈ તમે જાપ જપો, જે કંઈ માળા કરો, તો રામના નામની, એક જ નામની, કુળદેવીના નામની તો કુળદેવીના નામની। તમને જેના પર વિશ્વાસ હોય, જેના પર ભરોસો હોય એવા દેવી દેવતાને તમે ઉપાસના, સાધના, દીવો કરી, પણ ભાવ જોઈએ, તમારા મનનો ભાવ, ભક્તિ જોઈએ કેવી છે, સાચી, કે મનમાં જો દયા હોય, દિલમાં સાચી પવિત્રતા હોય, એ પાકે છે। હવે તમે હાથમાં માળા હોય ને પેટમાં ઓળા હોય તો ક્યારે પાકતો નથી। તમારું મન શુદ્ધ અને પવિત્ર જોઈએ, મન ઉપર કાબુ મેળવેલો હોવો જોઈએ, ત્યારે જ બેડો પાર થાય છે।
દયા એ ધર્મનો મૂળ છે. જો તમને કોઈ જીવ પ્રત્યે દયા ન હોય તો ક્યારેય ફળ પાકતું નથી. લાગણી હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ, ભાવ હોવો જોઈએ. ઘરમાં, જીવનમાં નિર્મળતા, નમ્રતા, આપણા નિખાલસ આપણા જીવનમાં હોવી જોઈએ. બોલવામાં, રહેણી કહેણીમાં સ્વભાવ સારો હોવો જોઈએ. જીવનમાં સંગત બહુ મોટી અસર કરે છે, એટલે સંગત સારી હોવી જોઈએ. વ્યસનથી દૂર રહેવા જોઈએ. આ બધા કારણો તમારે ભક્તિમાં હોવા જોઈએ. ખાસ કરીને સ્વભાવ અને નિખાલસ પ્રેમ ભાવ એ ખૂબ જ તમારા જીવનમાં ઉપયોગી હોય છે. એટલા માટે દીવો કરો, ભાવથી ભજન કરો, ભાવથી માળા કરો, ભાવથી પવિત્ર અને સચ્ચાઈથી તમારા જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ હોય છે. તો મિત્રો, કુળદેવીના નામનો દીવો કરો. કુળદેવીના નામથી તમે લોકોને જમાડો, ભૂખ્યાને ભોજન આપો. કોઈને મદદ કરવું એ પણ એક ધર્મ છે. સર્વપ્રથમ મા બાપની સેવા કરો. મા બાપ જ ભગવાન છે. બની શકે તો તમારા પૂર્વજના નામે કંઈ યથાશક્તિ ધર્મ કરો, દાન દક્ષિણા કરો. કોઈને મદદ કરવી, કોઈને સારા રસ્તે સલાહ સૂચન આપવી એ પણ એક ધર્મ છે. કોઈ મા બેન દીકરીની રક્ષા કરવી, દેશ માટે કંઈક કરવું, ધર્મ માટે કંઈક કરવું, આ તમારા જીવનના સઘળા માર્ગો શુદ્ધ થવાના છે. જો તમે શુદ્ધ થશો, આચરણ, વિચરણ, રહેણી કહેણી, તો બધો જ તમારો જે ભાવ છે ભક્તિમય બની જાય છે. એવી આશા સાથે તમે સારા માર્ગે રહો ધર્મના, એવી આશા રાખું છું. આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો એ મિત્રો કોમેન્ટમાં જણાવજો. કુળદેવીની ઉપાસના, સાધના, મંત્ર જાપ જે કંઈ કરો ભક્તિથી કરજો એવી આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.